કે કોઈપણ જગ્યાએ પોલીસની હાજરીમાં બાજુમાં પોલીસ અધિકારી ઊભા હોય અને પોલીસ અધિકારી માસ્ક પહેર્યું હોય અને આ રાજનેતાએ માસ્ક નથી પહેર્યા. આવા દ્રશ્યો જોયા છે. લોકોના દૂધમાં 1000 રૂપિયા કેમ ભરવા પડે મને ખબર છે. બિલકુલ. અને આવી જ રેલીઓમાં જબરજસ્ત પાવરફુલ અને પ્રચંડ પ્રચાર કરનારા CR પાટીલ આપણે જોઈ શકીએ છીએ. CR પાટીલ મતદાન કરવા પહોંચ્યા છે, પણ એક વાત ચોક્કસ છે કે પાટીલ સાહેબની રેલીઓમાં હજારોની ભીડ હોતી હતી અને ભારતીય જનતા પક્ષ તેનું ગૌરવ લેતું હતું, પણ ભારતીય જનતા પક્ષનો નેતા એક પણ નહોતો કહેતો કે પાટીલ સાહેબની રેલીઓની અંદર માસ્ક નથી પહેરાતા. પાટીલ સાહેબની રેલીમાં એક પણ જગ્યાએથી સામૂહિક દંડ નથી વસૂલાયો. ત્યાંનો સાક્ષી ABP અસ્મિતા છે, તમામ મીડિયા છે. પાટીલ સાહેબ પહોંચી ચૂક્યા છે. પાટીલ સાહેબ ચોક્કસથી મતદાન કરશે. પરિવાર સાથે પહોંચ્યા છે, સુરતમાં મતદાન કરવા પહોંચ્યા છે. આ દ્રશ્યો આપ જોઈ શકો છો. સીધા સુરતના તમારા નેતાઓએ પણ આ જ કર્યું. તમે નવા આયા, બધાથી અલગ કહેતા હતા. ગોપાલ ઇટાલિયા સહિતની રેલીઓની અંદર કેમ માસ્ક નહોતો? માસ્કનું મારું એવું કહેવું છે કે સરકારે 1000 રૂપિયા દંડ કરે છે, એના કરતાં 5 રૂપિયા કે 7 રૂપિયાનો એ માસ્ક લોકોને વેચ્યા હોત. આમ આદમી પાર્ટીએ અમદાવાદ અને સુરતની અંદર ખૂબ માસ્ક વેચ્યા છે. કદાચ અમારી પણ ભૂલ થઈ હશે, પણ સરકાર જે સત્તામાં બેઠી છે એ સરકારે 1000 રૂપિયા દંડ વસૂલ્યો. એ દંડની બદલે જો 5 કે 7 રૂપિયાનો માસ્ક પબ્લિકને આપ્યું હોત તો એ સૌથી વધારે સારું રહેત. કાશીકર સાહેબ, તમારું ઓબ્ઝર્વેશન શું રહ્યું? શું નેતાઓએ સત્તાનો દુરુપયોગ કર્યો અથવા તો ખેસનો દુરુપયોગ કર્યો? ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી, અને હવે આપણને કહી રહ્યા છે કે નિયમોના પાલન સાથે મતદાન કરવા પહોંચો. ના, બિલકુલ. તમામ પાર્ટીઓએ ઇલેક્શન કેમ્પેઇન દરમિયાન આ બધી જ વસ્તુનો, ખાસ કરીને જે કાંઈ કોવિડના જે કાંઈ ગાઈડલાઇન્સ છે એનો ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ રીતે આપણે કહી શકીએ કે ભંગ કર્યો છે. એમાં કોઈ પણ પાર્ટી બાકાત નથી, એ વાસ્તવિકતા. પણ અત્યારે જે ઇલેક્શન માટેની જે કંઈ પ્રોસેસ છે એ રાજકીય પક્ષોના હાથમાં નથી, એ ઇલેક્શન કમિશન પાસે છે. અને હું માનું છું કે જ્યાં મતદાન કરવા જઈ રહ્યા છે ત્યાં ઇલેક્શન કમિશનનું કાર્યક્ષેત્ર આવે છે. ઇલેક્શન કમિશને પોતાના તરફથી જે કાંઈ વ્યવસ્થાઓ કરવી જોઈએ એ કરી છે. બાકી રાજકીય પક્ષોએ તો શું શું કર્યું છે આ છેલ્લા 1.5-2 મહિનાના સમયગાળામાં, એનાથી આપણે બધા જ વાકેફ છીએ. ક્યારે બે દ્રશ્યો જોઈ શકો છો. ભારતીય જનતા પક્ષના પ્રદેશ અધ્યક્ષ અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીના, એકનું આગમન, બીજાનું જવાનું, એટલે મતદાન કર્યા બાદ પાછું જવાનું. જોકે ઢોલ નગારા સાથે જીતુભાઈ પહોંચ્યા હતા. ભલે પક્ષે ઢોલ નગારા સાથે કોઈ સ્ટેજ ઉપર લાવ્યા કે નહીં તો પક્ષ જાણતો હશે, પણ આ દ્રશ્યો જોઈ શકો છો. પૂરો ઉત્સાહ જીતુભાઈના ચહેરા ઉપર. બે દ્રશ્યો, CR પાટીલનું એક દ્રશ્ય. CR પાટીલ સુરત કે જેઓનું વતન છે, પોતાનું મતક્ષેત્ર પણ છે નવસારીનું, સુરત એનો હિસ્સો પણ છે, ત્યાં મતદાન કરવા પહોંચ્યા છે, પરિવાર સાથે પહોંચ્યા છે. તો બીજી તરફ જીતુભાઈને સન્માનિત કરી રહ્યા છે તેઓના સમર્થક. ખેર, આ પ્રકારના દ્રશ્યો પણ જોઈશું, સાથે એ જાગૃત મતદાતાની સેલ્ફી પણ જોઈશું. ABP અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.